તો કેમ છો મિત્રો? તો મિત્રો પહેલી વાર આપણી ચેનલમાં આવ્યા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત કરીએ બજારની, તો રોજની જેમ આજે પણ આપણને લાલમાં જ ક્લોઝિંગ જોવા મળી છે. બાકી સવારમાં જોઈએ તો બજાર સવારમાં સારી એવી ઉપર ઓપન થઈ હતી અને ઓપન થયા પછી પણ ઉપર ગઈ હતી, પણ રોજ જેવું બની રહ્યું છે કે ક્લોઝિંગ આપણને લાલમાં જ જોવા મળી રહી છે. તો આવું મિત્રો માત્ર આપણી ઇન્ડિયન માર્કેટમાં જ જોવા મળી રહ્યું છે. બાકી તમે બહારની બીજી બજારો જુઓ તો તેમાં ઘણી બધી જગ્યાએ તો લાઈફ હાઈ ઉપર બજાર છે, થોડા ઘણા ત્યાંથી ડાઉન છે, એટલે કે બજારો સારી ચાલી રહી છે. માત્ર દબાવ આપણી ઇન્ડિયન માર્કેટમાં જ જોવા મળી રહ્યો છે. તો આનું કારણ શું? આવું કેમ આપણને જોવા મળી રહ્યું છે? ખાલી માત્ર આપણી જ બજારમાં દબાવ જોવા મળી રહ્યો છે. વાત કરીએ આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો બજાર 26,000ની ઉપર ચાલી રહ્યું હતું. ત્યાંથી અત્યારે જોઈએ તો 4-5 મહિનામાં બજાર 23,000ની આસપાસ પહોંચી ગયું છે. તો મિત્રો શોર્ટ ટર્મમાં આ બધું ચાલતું જ રહેશે. બાકી અત્યારે ખાસ કરીને દબાવ જોઈએ તો વિદેશી ઇન્વેસ્ટરોનો જોવા મળી રહ્યો છે. તેનું પણ કારણ છે કે અત્યારે જીડીપી ગ્રોથ ધીમી ચાલી રહી છે. આરબીઆઈની રિપોર્ટ આવી હતી જીડીપીને લઈને, તે પણ સારી નહોતી. ત્યાર પછી મોટો પોઈન્ટ એ આવી ગયો કે ભારત સરકારે ખુદે કીધું છે કે જીડીપી ગ્રોથ 4 વર્ષના નીચા સ્તરે 6.4%ની આસપાસ FY25માં રહેશે. એટલે આ પણ એક પોઈન્ટ ખરાબ જોવા મળ્યો એફઆઈઆઈ માટે, કારણ કે એફઆઈઆઈ શું જોઈને ઇન્વેસ્ટ કરતા હોય છે કે આપણા દેશની ગ્રોથ ઉપર એ લોકો પૈસા લગાવતા હોય છે. એટલે કે જીડીપીની ગ્રોથ સારી હોય તો એનો ઇન્ટરેસ્ટ વધારે રહે દેશ ઉપર. એટલા માટે એફઆઈઆઈના અનુમાન કરતાં જીડીપી સારી ન જોવા મળી. એટલા માટે તે લોકો અત્યારે શું છે કે બજારમાંથી પૈસા કાઢવા લાગ્યા છે. એટલે આપણે ઘણા ઓલ ટાઈમ હાઈથી અત્યારે નીચે આવી ગયા છીએ. ત્યાર પછી ડોલર સામે રૂપિયો પણ ઘણો નબળો થઈ રહ્યો છે. એ પણ એક મોટો પ્રોબ્લેમ થઈ ગઈ છે અત્યારે, કારણ કે એફઆઈ જે બહારના ઇન્વેસ્ટરો હોય એ લોકો ડોલરમાં ઇન્વેસ્ટ કરે ત્યાં પછી એને પાછું તો રૂપીઝમાં જ મળવાનું છે. એટલે જો રૂપિયાનો નબળો પડતો જાય તો એ લોકોને એમાં પણ નુકસાની જાય. તો મિત્રો આ બધી તો પ્રોબ્લેમ થઈ ગઈ. હવે આનું સોલ્યુશન શું? તો કે મિત્રો માર્કેટમાં શું જોઈએ તો કે લિક્વિડિટી જોઈએ. તો રિટેલ ઇન્વેસ્ટરો એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડની મદદ તો કરી જ રહ્યા છે. બાકી આપણી સરકારે કન્ઝપ્શન ઉપર વધુ ધ્યાન આપવું પડશે, કારણ કે જીડીપીની ગ્રોથને જો પાછી ઉપર લઈ આવી હોય તેના માટે કન્ઝપ્શન ઘણું જ મહત્ત્વનું છે. કારણ કે અત્યારે તમે જુઓ તો કન્ઝપ્શન જીડીપીની ગ્રોથ ઉપર 50થી 60% હિસ્સો ધરાવે છે પર્સન્ટેજમાં. કન્ઝપ્શન વધારવા માટે શું જરૂરી છે? તો કે લોકોના હાથમાં પૈસા બચવા જરૂરી છે. તેના માટે શું કરવું પડે? તો કે ટેક્સને ઓછો કરવો પડે. પછી એવું નહીં કે ટેક્સ ઓછો કરીને વળી જીએસટી વધારી દીધું, બીજે ક્યાંય માર આપી દીધો એટલે કે હતા ન્યા રહી જાય. એવી રીતે નહીં, જેન્યુઅલી ટેક્સ ઓછો થાય તો લોકોના હાથમાં પૈસા વધે, તો એ લોકો વાપરવાના છે પૈસા. જો આ રાહત મળે તો મિડલ ક્લાસ લોકોના હાથમાં પૈસા વધવા માંડે અને એ લોકો પછી ખર્ચા કરે, તો તેનાથી કન્ઝપ્શન સારું જોવા મળી શકે છે અને હળવે તેની અસર જીડીપીની ગ્રોથ ઉપર પણ જોવા મળે. તો મિત્રો હવે આ થાય ક્યારે ને કરે કોણ? તો કે મિત્રો આ સરકાર જ કરી શકે, અને તેમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટર. એટલા માટે આ વખતનું બજેટ ઘણું જ મહત્ત્વનું છે, કારણ કે મોટા ઇન્વેસ્ટરો પણ બજેટની રાહ જોઈ રહ્યા છે અને તે બજેટમાં શું આવશે એ તો આપણને 1 તારીખે જ ખબર પડશે. બાકી મિત્રો અત્યારે ખાસ કરીને કંપનીઓના રિઝલ્ટ જોઈએ તો ઓટો સેક્ટરમાં પણ સેલ્સ એવી કંઈ જોવા મળી નથી રહી. 2 વ્હીલરમાં જોઈએ, 4 વ્હીલરમાં જોઈએ એટલી બધી કંઈ ખાસ ગ્રોથ જોવા નથી મળી રહી. એફએમસીજીમાં જુઓ તો તમે 1-2%ની ગ્રોથ છે. આવું ચાલશે તો શું થશે? એટલા માટે મિત્રો અત્યારે બેરના કંટ્રોલમાં બજાર જોવા મળી રહ્યું છે, કારણ કે બુલ્સ પણ બજેટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે એ લોકો મોટો પૈસો ઇન્વેસ્ટ કરતા હોય. હવે નહીં બજેટ પહેલાં મોટા પૈસા બજારમાં લગાવી દે અને બજેટમાં કાંઈ સારો એવો ન જોવા મળે તો એ એવું રિસ્કી સ્ટેપ તો કેમ લઈ શકે? એટલા માટે એ લોકો પણ બજેટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે એ લોકોને મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સારે કંઈ બજેટમાં જોવા મળે તો જ એ લોકો બજારમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે. તો ફાઇનલ મિત્રો આપણો પોઈન્ટ એ છે કે આ વર્ષનું બજેટ જ આપણા બજારની દિશા નક્કી કરી શકે છે. તો મિત્રો આ હતી આજની આપણી અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.